ઉદાહરણ નંબર 6, જેનો એક છેડો 1 મીટર ત્રિજ્યાના ગોળાકાર ધાતુની રિંગ એટલે કે વલયના કેન્દ્રમાં લટકાવેલ અને બીજો છેડો પરિઘ પર હોય તેવા 1 મીટરની લંબાઈના ધાતુના એક સળિયાને 50 રિવોલ્યુશન પર સેકન્ડ ઓકે ની આવૃત્તિ સાથે કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવવામાં આવે છે. અક્ષને સમાંતર એક ટેસ્લાનું અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર બધે જ પ્રવર્તિત છે. આ કેન્દ્ર અને ધાતુની રિંગ વચ્ચે કેટલું EMF હશે? ક્લિયર? ચલો હવે આની અંદર પહેલાં તો કઈ કઈ વસ્તુ આપી છે એ જોઈ લઈએ. તમને શું આપી છે? એક રિંગ આપી છે. કેટલા ત્રિજ્યાની આપેલી છે? 1 મીટર ત્રિજ્યાની ગોળાકાર ધાતુની રિંગ આવી આપી છે. ઓકે, કેન્દ્રમાં લટકાવેલ અને બીજો છેડો પરિઘ પર હોય તેવા 1 મીટરની લંબાઈના ધાતુના એક સળિયાને 50 રિવોલ્યુશન આવૃત્તિ સાથે કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવવામાં આવે છે. અહીંયા ધ્યાન, આ એક રિંગ, આનું જે સેન્ટર છે ને, હું આને બતાવું છું આમ એટલે બધાને પ્રોપર દેખાય. આમ રાખશું તો પછી કેન્દ્ર બરોબર નહીં દેખાય. આમ રાખીએ. આ સેન્ટર થઈ ગયું. સેન્ટરથી અહીંયા સુધી ઉપર આ બાઉન્ડ્રી સુધી એક અહીંયા સળિયો લગાવી દેવાનો તમારે. કેટલી લંબાઈનો સળિયો? 1 મીટર. એટલે એ ત્રિજ્યા થઈ ગઈ ને. શું થઈ ગયું? ત્રિજ્યા. તો આપણે અહીંયા દોરતા જ જઈએ. આ ઉદાહરણ કયું છે? 6 ને? આમ કહેવાય તો 6.6, પણ આપણે શું કહેશું એને? 6. તો તમારી પાસે આવી એક રિંગ છે આખી. આ એનું કેન્દ્રથી તમે અહીંયા સપાટી સુધી એક સળિયાને ફિટ કરી દો. આ સળિયાની લંબાઈ કેટલી લેવાની તમારે? 1 મીટર. હવે સળિયાની લંબાઈ 1 મીટર લો એનો મતલબ એમ થઈ ગયો કે આ જે રિંગ છે એની ત્રિજ્યા જ 1 મીટર થઈ ગઈ. કેટલી થઈ ગઈ? 1 મીટર થઈ ગઈ ને. આ તો હું લેન્થ કહું તો બી કેટલી છે? 1 મીટર જ છે ને. ક્લિયર? હવે આને શું કરવાનું તમારે? આખી રકમ જ કહી દઉં કે આ જે હતો હવે કેન્દ્રને અહીંયા સળિયો આવી ગયો, આની ઉપર એક મેગ્નેટિક ફિલ્ડ નાખવાનું. આ જે આની અક્ષ છે ને એને સમાંતર, એટલે મેગ્નેટિક ફિલ્ડ આમાં હું આવી રીતે બતાવું છું, અંદર જતી દિશામાં. કેટલું મેગ્નેટિક ફિલ્ડ આપવાનું જોવો તો? બી આપ્યો છે. કેટલું? 1 ટેસ્લા. ઓકે, રેડી? અને પછી તમારે આને ફેરવવાની. હવે તમે આને ફેરવશો તો એની સાથે આ જે સળિયો છે એ બી ફરે કે નહીં? આમ કેટલી તમારે કોણીય ઝડપથી ફેરવવાનો? ઓમેગા આપ્યો છે 50 રિવોલ્યુશન પર સેકન્ડ. અને તમારે રેડિયન પર સેકન્ડમાં ફેરવવું પડે. તો હું કહી દઉં, એક રિવોલ્યુશન પૂરું થાય, એક ચક્કર પૂરું કરે તો કેટલું રેડિયન બને? 2π. કેટલું બને? 2π. તો એક રિવોલ્યુશન માટે અહીંયા તમારે શું મૂકવું પડે? 2π મૂકવું પડે ને. આ શું થઈ ગયું? રેડિયન પર સેકન્ડ. કાઢી લ્યો કેટલું આવે છે? 50 ગુણ્યા 2 ગુણ્યા 3.14. શું થઈ ગયું? રેડિયન પર સેકન્ડ. 314 આવ્યું ને. શું આવ્યું? રેડિયન પર સેકન્ડ. આ તમારી કોણીય આવૃત્તિ થઈ ગઈ. મતલબ એટલી તમે ફ્રીક્વન્સીથી આને રોટેટ કરાવવાનો છે. હવે જોજો, આપણે એવી એક થિયરી ભણી ગયેલા, ગતિકીય EMF યાદ છે બધાને? એમાં શું થતું હતું? મેગ્નેટિક ફિલ્ડ હતું, એમાં એક સળિયો આમ મૂવ કરાવતા હતા ને v વેલોસિટીથી. તો સળિયાને મૂવ કરાવો તો એ અગર મેગ્નેટિક ફિલ્ડને જો કટ કરે, બરોબર, તો એની અંદર EMF પેદા થાય. એમાં આપણું મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં હતું, સળિયાને આપણે આમ લઈ જાય તો કટ કરતો હતો ને, તો અંદર શું પેદા થતું હતું? EMF. તો આમાં બી તમને એ જ પૂછેલું છે. આ જે સળિયો રહ્યો, આને અગર હું આમ રોટેટ કરાવું તો આ બધાને કટ તો કરશે જ ને, કે નહીં? તો આની અંદર આ કેન્દ્રથી આ પરિઘ જે છે અહીંયા, આની વચ્ચે કેટલું EMF પેદા થઈ ગયું એ તમારે કાઢવાનું છે. આ કેન્દ્ર એટલે 0 અને ત્યાંથી અહીંયા સુધી આવું તાર કહેવાય ને. તો આખો આ જે સળિયો છે એમાં EMF કેટલું પેદા થયું એ તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે. ઓકે, કેવી રીતે કરશો? ગતિકીય EMF નું જ સૂત્ર લગાવશો, પણ કેવી રીતે? ધ્યાનથી જોજો. હું આખો જે સળિયો છે ને એને નાના ટુકડામાં ડિવાઈડ કરી નાખું. રેડી? એમાં નાનો એવો એક આ ભાગને જ કન્સિડર કરું, જેની લંબાઈ આપણે કેટલી લઈ લઈએ? dr જેટલી. કેટલી? અને હવે એક ટુકડો જ આમાં આગળ વધવાનો, એટલે મેગ્નેટિક ફિલ્ડને કટ કરશે. તો ચલો, એ અગર મેગ્નેટિક ફિલ્ડને કટ કરે
તો કેટલું ઈએમએફ પેદા કરે? નાનો એવો ટુકડો છે, નાનો એવો ઈએમએફ પેદા કરશે. સૂત્ર શું હતું? BLV હતું ને, માઇનસ હતું, પણ આપણે મૂલ્ય લઈ લઈએ. શું લઈ લઈએ? મૂલ્ય. એમાં L એટલે આખી લંબાઈ આવતી હતી, પણ આપણે તો નાનો એવો ટુકડો લીધો, તો L ની જગ્યાએ શું લખીએ? B ઇન્ટુ dr ઇન્ટુ V. હવે તમને V નથી આપ્યો, બરોબર, કઈ વાંધો નહીં. એની જગ્યાએ તમે શું લખી શકો? V ઇઝ ઇક્વલ ટુ શું હતું? R ઓમેગા હતું ને, કે નહીં હતું? R એટલે આપણે આ જે ત્રિજ્યા લેતા હતા એ. અહીંયા ભલે મેં કેપિટલથી દર્શાવી, પણ એ લિમિટમાં આપણે લઈ લેવાના છે. ચલો, આને આવી રીતના લખો ચાલે? B ઇન્ટુ R ઇન્ટુ ઓમેગા ઇન્ટુ dr, કે નહીં ચાલે? વાંધો નથી ને કોઈને? વાંધો હોય તો ઊભા થઈ જજો, અહીંયા આવતા રહેજો અને કહેજો સર આઈ હેવ અ પ્રોબ્લેમ. તમે પ્રોબ્લેમ કેવો તો હું સોલ્યુશન આપ. એક છોકરીએ કીધેલું, શું કીધેલું? મેં ભણાવતા ભણાવતા એમ કીધું આમાં કાંઈ વાંધો નથી ને, આમ લખો કામ. હા સર મને વાંધો. શું વાંધો? કે આ ઉપરવાળો સારું લાગે, સારું નથી લાગે. તો અહીંયા સારું લગાડવા થોડી આવ્યા છે. રેડી? અહીંયા સારું લગાડવા નથી આવ્યા, અહીંયા જવાબ લાવવાનો જ. ઓકે, હવે ગુણાકાર છે, આગળ પાછળ કરી નાખો, કઈ ફરક ન પડે. હવે આપણે ખાલી આટલા સળિયામાં થોડી ઈએમએફ શોધવાનું હતું, આપણે તો આખામાં શોધવાનું હતું ને. તો હવે નાના નાના ટુકડાઓમાં ડિવાઈડ કરીને ગણવા જઈએ તો દરેક ટુકડાનું આટલું ઈએમએફ આવે. તો આખાનું જોતું હોય તો ઇન્ટિગ્રેશન કરવાનું ને, તો બે બાજુ ઇન્ટિગ્રેશન કરી દો. શું આવશે? ઇન્ટિગ્રેશન DE બરાબર ઇન્ટિગ્રેશન BR ઓમેગા ઇન્ટુ, પણ આખો સળિયો એટલે 0 થી ક્યાં સુધીનો? R સુધી ને. યસ, આ તમને આપશે કુલ ઈએમએફ. E બરાબર આમાંથી જે અચળ છે B અને ઓમેગા, આ બંને કોન્સ્ટન્ટ છે ને બહાર કાઢી લ્યો, તો B ઓમેગા બહાર નીકળી ગયું. અંદર ઇન્ટિગ્રેશન 0 થી R કોનું કરવાનું રહ્યું? R નું કરવાનું રહ્યું ને. ચલો, R નું ઇન્ટિગ્રેશન કેટલું થાય? અહીંયા કંઈ નથી તો એક ઘાત હોય, તો ઇન્ટિગ્રેશન કરો તો ઘાત છે એમાં એક ઉમેરવાની ને એટલી નીચે લખવાની ને. તો કેટલી આવશે બોલો? B ઓમેગા પછી R²/2 ને, આ કેટલી આવી? R²/2 અને લિમિટ 0 થી કેટલી? R ની. તો આની જગ્યાએ પહેલા અપર લિમિટ મૂકો માઇનસ લોઅર લિમિટ 0 છે, તો આપણે અત્યારે એને કાઢી નાખીએ. તો ડાયરેક્ટ સીધું અપર લિમિટ મૂકીને બોલો B ઓમેગા, આની જગ્યાએ શું થઈ ગયું? R²/2 ને. કેટલું ઈએમએફ પેદા થશે? આટલું. હવે આમાં બધો ડેટા છે આપણી પાસે, મૂકી દઈએ તો જવાબ આવી જાય ને. ચલો કાઢો, અહીંયા દેખાય છે આમાં? ઓકે, તો E બરાબર હું વેલ્યુ મૂકી દઉં ને. શું છે B ની વેલ્યુ? B કિધર હે? 1. ઓમેગા કેટલો હતો? 314. R², R કેટલો છે તમારો? એ બી 1 જ છે ને, 1 નો સ્ક્વેર 1 જ થાય, ડિવાઈડ બાય 2. 314 ડિવાઈડ બાય 2 157 ને. તો ઈએમએફ કેટલું આવ્યું? 157 વોલ્ટ. બીજું કંઈ પૂછ્યું છે એમ? નહીં, આટલું જ પૂછ્યું છે ને. હવે આ જ સૂત્ર ઉપરના બીજા દાખલા છે એ આપણે અત્યારે સાથે લઈ લઈએ, બરોબર? એની જેવો જ તમારો જે દાખલો છે એ કયો છે? 6.7. ઓકે, અને એક સ્વાધ્યાયમાં બી છે, તો આપણે એને કન્ટિન્યુ બધાને સાથે લઈ લઈશું. 6.7 જુઓ તો શું આપેલું છે? સેમ એ ટાઈપનો જ દાખલો છે. એની અંદર આપણે ડાયરેક્ટ સૂત્રમાં વેલ્યુ જ મૂકવાની રહેશે. એમાં આપ્યું છે તમને 0.5 મીટર લંબાઈના ધાતુના 10 આરા ધરાવતું એક વ્હીલ એક સ્થળ પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક HE ને લંબ એવા એક સમતલમાં 120 રિવોલ્યુશન પર મિનિટ ની ઝડપે ફરે છે. જો આ સ્થાન પર HE એટલે કે પૃથ્વીનો સમક્ષિતિજ ઘટક તમને આપ્યો છે 0.4 ગોસ. એક ગોસ બરાબર કેટલું? એક ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા. રેડી? તો ધરી અને વ્હીલની રીમ વચ્ચે પ્રેરિત ઈએમએફ શું હશે? નોંધો, નીચે આપ્યું છે 1G બરાબર કેટલું લેવાનું? સિમ્પલ. આનો આ ટાઈપનો દાખલો છે. આમાં એક વ્હીલ હતું, સાયકલ છે ને, સાયકલ ચલાવી છે. હા, તો એમાં આરા હોય કે નહીં વ્હીલમાં? પછી ભલે આપણે એક્સિડન્ટ કરીને તોડી નાખ્યા હોય, વાત અલગ છે. અડધાને તો અડધા જ આરા હોય. હવે પેલા અમુક સાયકલો મેં જોયેલી ને પંખા નહોતા,
બરાબર. અમુક જે પહેલાં જૂની જે અમે સાયકલો ચલાવતા ને તો એમાં પંખા ન હોય ને તો સાયકલ બહુ ખરાબ લાગતી, તો ચલાવતા જ નહીં. હવે અત્યારની સાયકલ જોઈ બધી લેટેસ્ટ જે, એમાં પહેલેથી જ પંખા નથી આપતા, તો ફેશન થઈ ગઈ. જેમ કે અમે નાના હતા ત્યારે કપડાં પહેર્યા હોય, હવે કપડાં છે ફાટી જાય અને ત્યાં વગરના થીગડું મારી દે, બરાબર. તો ઘણા લોકો એમ કહે નહીં કેવા કપડાં પહેરીને ફાટેલા કપડાં છે ને થીગડા મારેલા છે ને. હવે તો જીન્સના જીન્સ ફાટી જાય, ગોઠણ બહાર દેખાય. ક્યારેક મને સારું એમ થાય, હું એક જગ્યાએ મેં કીધું તમને, હું ટ્રેનમાં જતો હતો ને તો મારી સામેની સીટ ઉપર એક ભાઈ બેઠા હતા, એણે એવા કપડાં પહેરેલા ફાટલા ટૂટલા ભિખારી જેવા, બરોબર. આપણે એને અમુક જગ્યાએ ભિખારી ગઈ, અમુક જગ્યાએ ફેશન છે, ઇટ્સ ઓકે, ફેશન ચાલે છે, લોકો કરે છે, કંઈ વાંધો નથી, કરવી જોઈએ, આપણે એની કોઈ ના નથી પાડતા. પણ ક્યારેક બહુ ખરાબ લાગે, ખોટા લોકો ફેશન કરી નાખે ને ત્યારે લોચો. હવે એ ભાઈએ એ ફાટેલા કપડાં પહેર્યા છે, અહીંયા ગોઠણ ખબર ને તમને લોકોને, એ જ ફાટલા હોય, તો ત્યાંથી એ બહાર દેખાય, એટલું ગંદુ લાગે, બરોબર. એમ કે આ લોકો હુકામાં આવા કપડાં પહેરતા છે, ને બધા જનરલી કોઈ નાઈ નથી પાડતું, બધા પહેરે છે. પછી એમ ગોઠણ બહાર આવે તો ત્યાં ડ્રોઈંગ કરી નાખે એવું લાગે ક્યારેક. એટલે તમે નહીં પહેરતા, પહેરો છો? હા, બહાર તમે ફરવા જાઓ, ઘરેથી પેરેન્ટ્સ એલાઉડ કરે છે, ઇટ્સ ઓકે, ઓકે, ખરાબ નથી. જો એની નજરમાં ખામી હોઈ શકે, બરાબર. કોઈને કેવા કપડાં પહેરવા જોઈએ, કેવા નહીં પહેરવા જોઈએ, ઘણા લોકો આડી અવળી સલાહો આપતા હોય. હું એટલું કહું કે જેવી જગ્યા હોય એ મુજબના કપડાં પહેરો, ઓકે. મંદિરમાં જાઓ છો તો મંદિરને લાયક જે કપડાં હોય એવા કપડાં પહેરો, ઓકે. ભણવા આવો છો, ટ્યુશનમાં આવો છો, સ્કૂલે જાઓ છો તો એ ટાઈપના કપડાં પહેરો, મેં જે સારા લાગે છે, પ્રોપર છે એ, ઓકે. તમે પોતે અગર ફરવા ગયા છો તો તમને ખબર છે કે ભાઈ તમારા ફેમિલીમાંથી અગર એલાઉડ છે બધી વસ્તુ, તો કોઈને ક્યાં કાંઈ પ્રોબ્લેમ છે તો કરો, કોઈ વાંધો નથી. પણ એટલું બી ધ્યાન રાખો કે એ કપડાને લીધે તમે શરમમાં ન મુકાવા જોઈએ કે બીજા કોઈ શરમમાં ન મુકાય, બરાબર. પહેલું છે તમારું, તમને કમ્ફર્ટેબલ છે, તમને પ્રોપર લાગે છે તો કોઈ વાંધો નથી, બરાબર. પણ એઝ અ સ્ટુડન્ટ લાઈફમાં હું એવું માનું છું, ઘણા લોકો ઘણી જગ્યાએ કાંઈ ને કાંઈ પેલું રીલ્સ જોઈને, પેલું જોઈને, કે આ જોઈને, તે જોઈને, કે એની અંદર ન કરવાની ફેશન કરવા માંગતા હોય, ઓકે. કરજો, ના નથી, પણ જગ્યા કઈ છે એ ચેક. હવે તમે હોસ્પિટલમાં જઈને કાંઈ ફાટલા રોડા કપડાં પહેરીને જાઓ કે થોડી હારેલા, કોઈ માંદું હોય ને મળવા ગયા હોય અને તમે કોટ બોટ પહેરીને, શૂઝ બૂઝ પહેરીને, કેવું બેકાર. ત્યાં થોડોક જાઓ, વાંધો નહીં. હા, એવું હું તો એવું માનું છું કે હોસ્પિટલમાં જાય ને તો ઘણી વખત એવું બને ત્યારે હોસ્પિટલની અંદર આપણે ગયા હોય જેને મળવા, બિચારો દર્દી છે તો દર્દીને હિંમત આપીને આવવાનું છે. હું આપીને આવવાનું છે હિંમત, બટ તું હિંમત રાખ તો સારો થઈ જાય. આપણે ત્યાં જઈને એને ઉલટાનું ટેન્શનમાં નાખીને આવતા રહે. તને આવું થઈ ગયું, અરે તું આવું થઈ ગયું ક્યાં કરે છે, એને એમ કહીને આવ કે તું જલ્દી સારો થઈ જાય. ઓલો ત્યાં જઈને ઓલો એક તો બિચારો હોય પલ્લેલ કાગડાની જેમ ટેન્શનમાં, બરોબર. એ માંડ ઊભો થઈને તમને મળતો હોય, ઓહો તને આવું થઈ ગયું, એમ કરીને ચાલુ કરે. રેડી? શું કરવું જોઈએ? હિંમત આપવી જોઈએ, હિંમત આપો યાર. રેડી? કોઈ પણ માણસ તમારી સામે ઉદાસ મોઢે આવે છે ને તો એની સામે જઈને પાછું તમે એવું લંઘાઈ ગયેલું મોઢો લઈને બેસી નહીં જતા, આ તારી આવું થઈ ગયું. અરે એને હિંમત આપો, ઊભો કરો એ માણસને. રેડી? ક્લિયર? આપણે ત્યાં છે ને ઊંધી એક સિસ્ટમ થઈ ગઈ. કોઈ પડતો હોય ને, કોઈ ફેલ થતો હોય ને તો આજુબાજુના લોકો એટલા બધા ટોણા મારે, ના કરે ને તે કરે ને, એની વધારે બિચારાને ખાડામાં ઉતારી દે. કોઈ એમ નથી કહેતું કે ચાલ હું તને મદદ કરી, આપણે બે મળીને મહેનત કરીએ ને તું આગળ આવે. જેટલી થાય એટલી તમારાથી કંઈક તો મદદ કરો કોઈને. કોઈ સ્ટુડન્ટ છે તમને એમ કહે છે મને નથી આવડતું, તમારી પાસે ટાઈમ છે શીખવાડો ને, હું કામ ના પાડો? તમારી થિયરી બી રિવાઇઝ તો થઈ જ ગઈ ને, એને હેલ્પ કરવા ગયા એમાં તો કરવાની. ના આમાં આપણે બધી એટીટ્યુડ, ના હવે તું ઠોઠ છો હું તને હું કામ શીખવાડું, એવું આવું જ નહીં જોઈએ, ઓકે. દુનિયામાં ભગવાને બધાને આગળ વધવાનો સમાન અધિકાર આપ્યો છે. કોઈ કારણથી કોઈ વ્યક્તિ પાછળ રહી બી ગઈ તો જે વ્યક્તિ આગળ વધે છે એની ફરજ નિભાવે, કાંઈ વાંધો નહીં, ચાલ હું તને હેલ્પ કરું છું તો આગળ વધ. આપણે બંને સાથે આગળ વધીએ. આપણા દેશમાં 140 કરોડ લોકો છે એપ્રોક્સિમેટલી. રેડી? હવે આ 140 કરોડ લોકો અગર એક સાથે હાથ પકડીને એક સ્ટેપ આગળ આવે ને એટલે આપણો દેશ 140 કરોડ સ્ટેપ આગળ આવી જાય. કેટલા ડગલા આગળ આવી જાય?
140 કરોડ સ્ટેપ આગળ આવી જાય ને. આપણે શું કરીએ, કોઈ આગળ વધતો ને એને પાછળ ખેંચીએ, તો એ નહીં કરો. રેડી? ક્લિયર? હું કરશો આજથી થિયરી બધાને શીખવાડશું, પણ એક્ઝામમાં નહીં. સાહેબ તમે કીધું તો એ મદદ કરવાની, અમે લોકો એક્ઝામમાં ચાલુ કરી દીધી. હું જે કાંઈ બી કહું એને ક્યાં એપ્લાય કરવાનું એ તમારી પાછી બુદ્ધિ વાપરવાની ને. ઓર મોટિવેટેડ થઈને હાલ ચાલ તને નથી આવડતું એક્ઝામમાં કાંઈ વાંધો નહીં, અમારે સરે કીધું તો મદદ કરવાની. બોલ તને હું નથી આવડતું, હું બધું કરાવું. એ નહીં, ચોરી નથી કરાવવાની. ક્લિયર? તો એને પાછી સલાહ દેજો કે ભાઈ તું બીજી વખત વાંચીને આવજે. ક્લિયર? હા, વાંચીને આવ. કદાચ આપણે એક્ઝામની બહાર હશો ત્યારે હું તને શીખવાડી. એક્ઝામમાં પાછા ચોરી કરાવવા બેસતા નહીં. હા, રેડી? તો 6.7 આવું જ છે. વ્હીલ છે, એની અંદર આરા છે. ટોટલ કેટલા છે આરા? કેટલા આપ્યા છે? સ્પોક 10. એમાંથી એકને ધ્યાનમાં લ્યો. અહીંયા રહ્યો એક છે. ક્લિયર? હવે એને તમારે શું કરાવવાનું છે? કેટલી સ્પીડથી ફેરવવાનો છે એને? ચુંબકીય ક્ષેત્ર છે ને એને લંબ જ રાખેલો છે, એટલે આ ટાઈપનું જ આપણે સિસ્ટમ સેટ કરેલી રાખીએ. એને કેટલી સ્પીડથી ફેરવવાનો છે? 120 રિવોલ્યુશન પર મિનિટ ને. એટલે અહીંયા કેસ તો એનો એ જ થઈ ગયો. આ રહ્યો તમારો આરો, અને મેગ્નેટિક ફિલ્ડ જે છે એ હોરિઝોન્ટલ છે એમ આપણે સમજી લઈએ. આ એકચ્યુઅલી કેવી રીતે ગોઠવેલું હોય ખબર છે? આપણે આમાં આકૃતિમાં આમ બતાવીએ પણ રિયલમાં આમ છે. એટલે આ થઈ ગયું તમારું હોરિઝોન્ટલ મેગ્નેટિક ફિલ્ડ. ઓકે, આ થઈ ગયો આપણો આરો. પછી આને આમ ફેરવો તો એને કટ કરે ને. પણ હવે એવું આકૃતિમાં તો અહીંયા આપણે દોરી નહીં શકાય, એટલે આપણે આ રીતે દોરી દઈએ. આને કેટલી સ્પીડથી ફેરવવાનો? ઓમેગા કેટલો આપ્યો છે જુઓ તો, 120 રિવોલ્યુશન પર મિનિટ આપેલું છે. તો આને કોની અંદર ફેરવવું પડશે તમારે? હા, રેડિયન પર સેકન્ડમાં ને. તો 120 રિવોલ્યુશન એટલે 2 પાઈ રેડિયન ને. અને 1 મિનિટમાં સેકન્ડ કેટલી હોય? હા, મારામાં તો 60 આવે, તમારામાં કેટલી આવે? વાર કેમ લાગી? કદાચ વધારે આવતી હશે, ખબર નહીં. હવે પાછા એમાં કેલ્સી મારશે ડી કરવા. અહીંયા સીધું ડાયરેક્ટ 2 થી ન ઉડે, અને 2 અને 2 એટલે કેટલું થઈ ગયું? 4 પાઈ ને રેડિયન પર. કાંઈ વાંધો નહીં. ક્લિયર? આ ઓમેગા મળી ગયો. આની લંબાઈ આપી છે જુઓ તો, આરાની લંબાઈ અથવા તો ત્રિજ્યા આપેલી હશે 0.5 મીટર ને. એટલે લેન્થ લઈ લો અથવા આર લઈ લો. આર કેટલો આપ્યો છે? 0.5 મીટર. ઓકે, બીજું હું આપ્યું છે? મેગ્નેટિક ફિલ્ડ ને. મેગ્નેટિક ફિલ્ડ કેટલું આપ્યું છે? 0.4 ગોસ ને. ગોસ હટાવું તો -4 ટેસ્લા ને. હા, તો આની આ જે કેન્દ્ર અને અહીંયા સપાટી વચ્ચે કેટલું ઈએમએફ પેદા થાય? કેસ તો આનો જ છે, બાજુવાળો. રેડી? તો સૂત્ર તો આપણે એનું જ ઉઠાઈ આવીએ ને. આ રહ્યું. ક્લિયર? એમ જ હોય. 1/2 શું આવશે? બી ઓમેગા આર સ્ક્વેર ને. મૂકી દો બધી કિંમત. 1/2 ઇન્ટુ બી 0.4 ઇન્ટુ 10⁻⁻⁴. અહીંયા 4 પાઈ ઇન્ટુ આર. આર કેટલો છે? 0.5 ને. હવે કેલ્સીની ના થોડી પડાય તમને, તમે મને કાઢી મૂકો. હે? 0. જવાબ ચેક કરતા જજો. આવે છે ને પાછા 0. વોલ્ટ. પછી પોઈન્ટ આગળ પાછળ કરીને તમે એઝ પર ટેક્સ્ટ બુક આન્સર સેટ કરી શકો ને. ઓકે, સ્વાધ્યાયનો 5મો દાખલો જુઓ. સેમ આ જ ફોર્મ્યુલા ઉપર છે. ક્લિયર? કયો? હા, ઓકે ઓકે. સ્વાધ્યાયનો 5મો દાખલો. સેમ ફોર્મ્યુલા, ડેટા બધો આપ્યો છે. આપણે વેલ્યુ મૂકી દઈએ અને જોઈએ કે શું છે. ચલો જો શું આપ્યું છે એમાં? 1 મીટર લાંબા ધાતુના સળિયાને લંબ અને તેના કોઈ એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને 400 રેડિયન પર સેકન્ડની કોણીય આવૃત્તિ સાથે પરિભ્રમણ કરવામાં આવે છે. આ સળિયાનો બીજો છેડો એક વર્તુળાકાર ધાતુની રિંગ સાથે સંપર્કમાં છે.
અક્ષને સમાંતર 0.5 ટેસ્લાનું અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર દરેક સ્થળે અસ્તિત્વ ધરાવે છે. આ કેન્દ્ર અને આ રિંગ વચ્ચે ઉત્પન્ન EMFની ગણતરી કરો. આ જ કેસ થઈ ગયો. ઓકે, તો આકૃતિ સેમ એની એ જ રહેશે પાછી. ઓકે, આની અંદર જુઓ તો કેટલી લંબાઈ આપી છે, જેને હું R કહી દઉં, 1 મીટર ને. ઓકે, આને તમે રાખી દીધો. ક્યાં રાખવાનો પાછો? મેગ્નેટિક ફિલ્ડમાં જ ને. સળિયાને તમે કેવી રીતે ગોઠવેલો છે? તો કે એનો એક છેડો કેન્દ્ર અને એક ક્યાં આવશે? અહીંયા ધાર ઉપર આવશે ને. તો કેન્દ્રથી ધાર ઉપર આવી રીતના સળિયાને સેટ કરી દીધો. કેટલી આવૃત્તિથી ફેરવવાનો? ઓમેગા આપ્યો છે, જુઓ કેટલી, 400 રેડિયન પર સેકન્ડ. રેડી? પછી કેટલું મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કર્યું આપણે? 0. B બરાબર 0.5 ટેસ્લા ને. તો આની અંદર કેટલું EMF પેદા થશે એ કાઢવાનું ને. કયું સૂત્ર લગાવશો? પાછું હવે આનું ઉઠાઈ લો. અહીંયા રહ્યું ને, ક્લિયર? એનો એ જ આવશે. કોન્સેપ્ટ એનો એ છે 1/2 B ઓમેગા R². ઘણી જગ્યાએ R ની જગ્યાએ LB લખ્યો હોય આ લેન્થ, તો L² બી લખીને આવે. 1/2 B કેટલો છે? 0.5. ઓમેગા ડાયરેક્ટ રેડિયન પર સેકન્ડમાં જ છે. 400. R કેટલો છે? 1. 1 નો સ્ક્વેર 1 જ થશે. 100 આવ્યું, કારણ કે આ 1/2 એટલે 1/2 1/2 એટલે 1/4 એટલે 400/4 એટલે કેટલું આવશે? 100 વોલ્ટ ને. રેડી? આવડશે? એક જ સરખા સૂત્રના બધા દાખલા છે. ઓકે, કઈ વાંધો નહીં.